કાંકરેજ તાલુકાના ઇન્દ્રમાણા ખાતે મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ। પ્રાપ્ત વિગત અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લાના રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલો સહિત મહિલાઓ ખાસ કરી પાટણ ખાતે મહાસભા યોજાશે, જેમાં રાજપૂત ક્ષત્રિય સમાજ હાજરી આપશે। ત્યારે હવે મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના સંગઠનો દ્વારા કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર રાજપૂત સમાજની એકતા કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના ઇન્દ્રમાણા ખાતે ભગવાન ભોલેનાથના મંદિર ખાતે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો, જેમાં કાકર, રાજપુર, મેડકોલ, આકોલી, વડા, ઊણ, ભલગામ, રાણકપુર, થરા, ડુંગરાસણ સહિત અન્ય વિસ્તારોમાંથી રાજપૂત સમાજના યુવાનો, વડીલો, મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના સંગઠનોના હોદ્દેદારો મીટિંગમાં ઉપસ્થિત રહ્યા, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની ખાનદાની ખુમારી અને શૌર્ય પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ક્ષત્રિય સમાજને બદનામ કરી અપમાન કર્યું છે। ત્યારે હવે ભાજપ સરકાર દ્વારા તાત્કાલિક અસરથી રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે। ત્યારે હવે સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજ અને હવે તો દેશના રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો મેદાને ઉતર્યા છે અને ભાજપ તુમસે વેર નહીં, રૂપાલા તેરી ખેર નહીંના સૂત્ર સાથે સમગ્ર ગુજરાતમાં રાજપૂત ક્ષત્રિય સમાજ લાલઘૂમ થઈ ગયો છે અને આંદોલન પર ઉતરી આવ્યો છે। ત્યારે ભાજપના નેતાઓના પેટનું પાણી હલતું નથી, પરંતુ અમુક અંશે જે રીતે રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે તેને ઓલવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે, જેમાં ભાજપ મોવડી મંડળ દ્વારા કેવો રહેશે નિર્ણય અને પછી રાજપૂતોની માંગ નહીં સ્વીકારવામાં આવે તો ચોક્કસપણે કહી શકાય કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે 26 સીટો ઉપર લોઢાના ચણા ચાવવા પડે તો નવાય નહીં। પરંતુ એક બાજુ કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની એરપોર્ટ પર પોલીસે અટકાયત કરી છે, ત્યારે હવે સરકાર દ્વારા યેન કેન પ્રકારે જવાબદાર રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનોને નજરકેદ કરી ક્યાંક ને ક્યાંક રાજપૂત સમાજના રોષને ઠંડો કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના સંગઠનોએ ગામડે ગામડે ફરી રાજપૂત સમાજને ઝઘડા માટે ગતિવિધિઓ તેજ કરી છે। રિપોર્ટર કરસન સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ।